ચેનલ ઓફ વડોદરા. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સેવા સેતુના 9મા તબક્કાનો શુભારંભ થયો હતો. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા કિશનવાડી યુપીએસસી પાછળ વોડાના મકાન સામે કમ્યુનિટી હોલ પાસે માર્કેટ 4 રસ્તા પાસે 9મા તબક્કાનો સેવા સેતુનો શુભારંભ થયો હતો, જેમાં શરૂઆત દીપ પ્રગટાવીને સેવા સેતુનો પ્રારંભ થયો હતો. જેમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વડોદરા મહાનગર સેવા સદનના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, મનોજ પટેલ, નેતા શાસક પક્ષ, કલેક્ટર અતુલ ગૌર, ધારાસભ્ય મનીષાબેન વકીલ, પૂર્વ ચેરમેન વડોદરા મહાનગર સેવા સદનના સ્થાયી સમિતિના ડોક્ટર હિતેન્દ્ર પટેલ, વિસ્તારના કાઉન્સિલરો, જ્યારે પ્રજાને સારો લાભ મળે તે હેતુસર આ સેવા સેતુનો પ્રારંભ થયો છે, જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના રહીશોએ આ સેવા સેતુનો લાભ લીધો હતો.
કામ કરી રહી છે સરકાર, જે કામ કરી રહ્યા છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આ કામને નામ આપ્યું છે સેવા સેતુ. એનો મતલબ છે કે આપની સેવાના માટે સીધે સીધું આખું વહીવટી તંત્ર આપની સાથે જોડાયું છે. ત્યારે આજે આ વિસ્તારના નાગરિકો માટે અને વડોદરા શહેરના બીજા પણ જે નાગરિકો આવે છે તેમને બધાને આ લાભ મળી રહે એટલા માટે થઈને આજનો આ કાર્યક્રમ છે. પરંતુ કદાચ કોઈક વ્યક્તિ, કોઈક નાગરિક, કોઈક ભાઈ બહેન કોઈક રહી જતું હશે, કોઈક સર્ટિફિકેટથી રહી જતું હશે, કશું હોય તો આપના વિસ્તારમાં, આપના વોર્ડના ઓફિસમાં આપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આપના લોક પ્રતિનિધિઓ, આપના જે સમાજના અગ્રણીઓ છે તમામને કોઈને કોઈ જે આપની આજુબાજુમાં રહેતા હશે તેમને જાણ કરશો. અને મીડિયાના માધ્યમથી ખાસ વડોદરા શહેરના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે જ્યાં જ્યાં પણ આપ રહે છો, આપને એવું લાગે છે કે આ લાભથી આપ વંચિત રહી ગયા છો હજુ, તો એ તમામ વિગતો આપના આજુબાજુમાં રહેતા લોક પ્રતિનિધિઓ, સમાજના અગ્રણીઓ, સંગઠનના લોકો, મીડિયાના મિત્રોને પણ આપ જાણ કરશો તો એ વિસ્તારના જે પણ ઓફિસીસ છે, જે જ્યાંથી આ બધા કામો થાય છે એ ત્યાં આપને લઈ જવામાં આવશે. એટલે ત્યાંના અધિકારી આપની ઘરે આવશે. અને 2047માં જે પ્રકારે આપણે તૈયાર થવા જઈ રહ્યા છે, દેશ મોદીજીના નેતૃત્વમાં તૈયાર થઈ જવા રહી રહ્યો છે, ત્યારે આપણે બધાએ કમર કસીએ અને સરકારી મળવાપાત્ર લાભો આપણાને મળી રહે તે માટે આપણે પ્રયત્નશીલ થઈએ. જ્યાં જ્યાં પણ આપણે કોઈ અડચણરૂપ થાય, આપ નજીકના કોઈ પણ પ્રતિનિધિને જણાવશો, એ આપની જે તકલીફ હશે દૂર કરવામાં આવશે. અને આજના દિવસે અત્રે જ્યારે 5 વાગ્યા સુધી આ કેમ્પ ચાલવાનો છે, ત્યારે કદાચ કોઈક આપને ધ્યાનમાં આવે કે આપણા સગા સંબંધી કે કોઈક મિત્ર કોઈક રહી ગયું છે તો તેને પણ બોલાવી લેજો. અને અહીં આવેલા અને જે આવશે એમાં છેલ્લા વ્યક્તિને પણ જ્યાં સુધી એનો કમ્પ્લીટ કાર્યવાહી નહીં થાય જાય ત્યાં સુધી આ કેમ્પ ચાલુ રહેશે એવું ખાતરી આપું છું. અને ફરીથી આપ સૌ અહીં આવ્યા તે બદલ આપ સૌનો આભાર માનું છું. અસ્તુ ભારત. સેતુ કાર્યક્રમ જે યોજાયો છે વડોદરા કોર્પોરેશનને, એના મહત્તમ લાભ લોકો સુધી મળે એ માટે આપણે અહીંયા આગળ વિવિધ પ્રકારના કાઉન્ટરો મ્યુનિસિપલ કોર્પોરેશને અને વડોદરા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગોઠવવામાં આવ્યા છે. નાગરિકોને વિનંતી છે કે જ્યારે પણ તમારા વિસ્તારમાં આવો સેવા સેતુનો કાર્યક્રમ યોજાય અને આપ જે લાભ મેળવવાની પાત્રતા ધરાવો છો એ બાબતે આ સેવા સેતુનો મહત્તમ લાભ લેવો. સર્વને શુભકામનાઓ. આજે વડોદરા મહાનગરપાલિકામાં 9મા તબક્કાનો સેવા સેતુનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આખા વડોદરા શહેરના અને આ વિસ્તારના તમામ નાગરિકોને એમને મળવાપાત્ર જે લાભો છે અને તેની સાથે સાથે એમની જે જરૂરિયાત વ્યવસ્થા ઊભી કરવા માટે જે દાખલાઓ જોઈએ એના આજે એમને શીખવાડવાથી માંડીને એમને દાખલા ત્વરિત મળી જાય તે માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સાંજે 5 વાગ્યા સુધી ચાલવાનો છે. 9મા તબક્કાના સેવા સેતુના આ કાર્યક્રમ બાદ આ વિસ્તારના કોઈ પણ નાગરિકો જે રહી જશે તેમના ઘરે ઘરે જઈને તેમની જાન લઈને અને એમને બધી પૂર્તતા કરવામાં આવશે. આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં પણ જો કોઈક લાભોથી વંચિત કોઈ નાગરિકો રહી ગયા છે તેમને પણ આ સેવા સેતુ કાર્યક્રમની માહિતી આપો. અને આજે પણ જો ન પૂછી શકાય તો ગમે ત્યારે આપના વિસ્તારના વોર્ડ ઓફિસમાં જઈને આ બધી સુવિધાઓ છે તેનો લાભ મેળવવા માટે વિનંતી.